Gujarat Chamber of Commerce and Industry. Grow business. Transform Gujarat. ધરતીનો છેડો એટલે ઘર, અને આ ઘરનો જ્યારે દરેક ખૂણો આપણી સાથે વાત કરતો હોય ને તો એ સુમધુર સંગીત બનતું હોય. નમસ્કાર, હું હિતાંશ. જીસીસીઆઈ પ્રસ્તુત ગુજરાત ઉદ્યોગ જગતની ચર્ચામાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો શો સ્પોન્સર્ડ બાય રાજકૃપા ટેક્સટાઇલ. મિત્રો, જ્યારે ઘરનો ખૂણો વાત કરે ને તો એમ જ ના બને. સામાન્ય રીતે ઈંટો કે રેતી કપચીથી બનેલું એ મકાન કહેવાય, પરંતુ એ મકાન ત્યારે ઘર બને જ્યારે એની અંદર આપણી પરંપરા, સંસ્કૃતિ અને એક જીવનશૈલીને અદ્ભુત આકાર આપવામાં આવે. આવા જ આકાર આપનાર એક અદ્ભુત કલાકાર એટલે લેજેન્ડરી આર્કિટેક્ટ હિરેન પટેલ. તેમણે ન માત્ર ગુજરાતમાં પરંતુ ભારતની સાથે વિશ્વમાં પણ વિવિધ પોતાના પ્રોજેક્ટ્સને એક્ઝિક્યુટ કર્યા છે. આજે તેઓ આપણી સાથે આ સંવાદની અંદર જોડાયા છે. Ideal city in the world which I admire, તમે કહો, એક સિંગાપોર, નંબર 2 is Denmark and third one is ઉદયપુર of our own. Ideal luxurious home ઘર કોને કહેવાય? તો આઈ વુડ સે કે જે નેચર સાથે કનેક્ટ છે, તમારામાં લાઇટ વેન્ટિલેશન સાથેનું જે રિલેશન તમે બિલ્ડ કરી શકો, તો એ ઇઝ મચ મોર લક્ઝરી. મિસકન્સેપ્શનમાં આઈ વુડ સે કે there is lots of influence of western, lots of influence of the, let's say, social media like Pinterest or something like that, and now AI is also taking you in another direction. અંડર ધ નીમ ટ્રી ડેવલપ કરતી વખતે તમારી થિંકિંગ પ્રોસેસ શું હતી? એટલે અમદાવાદના જૂના 1960sમાં જે મટીરિયલ પોપ્યુલર હતા એ મટીરિયલ્સ વાપરીએ. એટલે કોઈ લક્ઝરિયસ મટીરિયલ આજની પોપ્યુલર છે એનાથી બધું રિવર્સ કર્યું. એ બધું મટીરિયલ્સને યુઝ કર્યું અને વી ક્રિએટેડ ધ રેસ્ટોરન્ટ. એટલે એ રેસ્ટોરન્ટની વાઇબ્સ બહુ સરસ આવી, બિકોઝ ઇટ ઇઝ કનેક્ટેડ વિથ અમદાવાદ. ઇટ ઇઝ મેન્ટ ફોર અમદાવાદ. ખૂબ ખૂબ સ્વાગત છે હિરેનભાઈ આપનું આજના અમારા આ શોની અંદર. થેન્ક યુ હિતાંશ. યા, સૌથી પહેલાં હિરેનભાઈ એ જાણવા ઈચ્છીશ કે આપે આટલા બધા પ્રોજેક્ટ્સ કર્યા, કામ કર્યું, આપની જે આર્કિટેક્ચરલ ફિલોસોફી છે એ શું છે? હા, એટલે આર્કિટેક્ચર ઇઝ અ જર્ની. એટલે તમે જેમ આપણે સ્ટુડન્ટ્સ હોય અને યુ સ્ટાર્ટ પ્રેક્ટિસિંગ અને સ્લોલી યુ લર્ન યર બાય યર, ડે બાય ડે, એન્ડ દેન યુ કોન્સ્ટન્ટલી કીપ વર્કિંગ in terms of philosophy. Obviously, when we started our own practice, your philosophy will be different. You have more influence, and later you start becoming a mature. So what happens that once you are doing something work, and your work is getting appreciated, still you become a student and keep learning. Be aggressive of learning. So philosophy keeps moving. And at the moment, I would say that હું હંમેશા એવું કહું કે મેં આર્કિટેક્ચર, સ્કૂલ ઓફ આર્કિટેક્ચરમાંથી કર્યું અને મારી આઈ વોઝ ઇન સ્વિટ્ઝરલેન્ડ ફોર વર્કિંગ એન્ડ સ્ટડી, અને જ્યારે પાછો આવીને કામ ચાલુ કર્યું એના 15 વર્ષ પછી એક વિઝડમ આવ્યું, એક અન્ડરસ્ટેન્ડિંગ આવી. આઈ વુડ સે દેટ આર્કિટેક્ચર, ઇન્ટિરિયર, લેન્ડસ્કેપિંગ સિન્ક્રોનાઇઝ ઇઝ અ ફિલોસોફી ઓફ અસ. વી ઓલવેઝ સે કે વોટ એવર કાઇન્ડ ઓફ વર્ક વી ડુ, ટાઈમલેસનેસ ક્વોલિટી હેઝ ટુ બી ધેર. એટલે તમારું જે બિલ્ડિંગ છે એ ઇટ શુડ બી ફોર એવર. એટલે આફ્ટર 25 વર્ષમાં તમને સરસ લાગવું જોઈએ. દેટ ઇઝ વોટ યુ ઓલરેડી સે કે દરેક ખૂણો વાતો કરતો હોવો જોઈએ. દેટ ઇઝ વોટ ઇટ ઇઝ. વી ઓલવેઝ સે દેટ કે દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર થિંગ્સ. અધરવાઇઝ વોટ એવર ધ ડિઝાઇન શૈલી, કોઈને સ્લોપિંગ રૂફ ગમે, કોઈને ટ્રેડિશનલ ઝરૂખા ગમે, તો એઝ અ આર્કિટેક્ટ આઈ વુડ રાધર
say that yes, I will do that, rather than saying this is my way of working. I say કે ના, let's take a challenge and do something which they need it and still make it timeless. બિલકુલ. ગુજરાતની જે આર્કિટેક્ચર આઈડેન્ટિટી છે એને શેપ કરવામાં HPA કઈ રીતના યોગદાન આપ્યું છે? આપના કી માઇલસ્ટોન પ્રોજેક્ટ્સ એને આપ કયા કયા જુઓ છો? Okay, so we say HPA માં H for happiness. We are very happy whatever we do. P for positivity and A for accountability. So we say HPA means we are accountable. એટલે whatever we do, we cannot take for granted. તમારે સારું જ કરવું પડે, કારણ કે એમાં જનરેશનથી લોકો રહેવાના છે. ફ્યુચર ઇટ ઇઝ આર્કિટેક્ચર ઇઝ મેન્ટ ફોર નોટ લેસ દેન 50 years. તો 50 વર્ષમાં બે પેઢી રોકાવાની હોય તો તમારી જવાબદારી થાય છે કે તમે જે બી પ્રોડક્ટ બનાવો સારી બનાવો, સ્પિરિચ્યુઅલ બનાવો, પોઝિટિવ વાઇબ્સવાળી બનાવો. ધીસ ઇઝ વોટ ઇઝ. બીજું એ છે કે સ્પેસિફિકલી અમદાવાદ ઇઝ નોન એઝ અ મેક્કા ઓફ આર્કિટેક્ચર. એટલે એવરીબડી ઇઝ આઈંગ ઓન વોટ ઇઝ હેપનિંગ ઇન અમદાવાદ. એટલે થેન્ક્સ ટુ અવર માસ્ટર્સ લાઈક બીવી દોશી સાહેબ, ચાર્લ્સ કોરિયા, અચ્યુત કાનવિંદે, they all made beautiful homes in Ahmedabad. Our mill owners brought good architects like Louis Kahn and Lee Corbusier, અને એનાથી સ્કૂલ ઓફ આર્કિટેક્ચર બની. અને એ ફિલોસોફીથી જે નવા આર્કિટેક્ટ્સ પ્રોડ્યુસ થયા હતા, જે પ્રોફેસર હતા, એ બધા દે વેર ફર્મ બિલીવર કે પ્યોરિટી ઇન આર્કિટેક્ચર. એટલે નોટ કોમર્શિયલાઇઝિંગ ઇટ, બટ ધીસ ઇઝ અ ફિલોસોફિકલ વે ઓફ ક્રિએટિંગ સમથિંગ બ્યુટિફુલ. તો એના પછીની પેઢીમાં જેમ લિયો પરેરા સાહેબ કહો કે કિરણ પંડ્યા સાહેબ કહો કે એન નંબર ઓફ પીપલ, માસ્ટર્સમાં દોશી સાહેબ, અનંત રાજે, હસમુખસિંહ પટેલ. એટલે એ લીગસી હેઝ ટુ બી કેરીડ બાય ધ ફ્યુચર પીપલ. દેટ વોઝ વેરી સ્ટ્રોંગ ઇન માય માઇન્ડ. આઈ ડોન્ટ નો હુ ટોલ્ડ મી, પણ મને હંમેશા એવું હતું કે આપણે જે કરીએ ને તો આપણે એકાઉન્ટેબલ છીએ, કે આપણે કરીએ તો ઇટ ઇઝ નોટ માય, ઇટ ઇઝ માય ગુજરાત આર્કિટેક્ટ્સ, અમદાવાદ આર્કિટેક્ટ્સને હું રિપ્રેઝન્ટ કરી રહ્યો છું. સર, આપે એવા કયા કયા પ્રોજેક્ટ કર્યા જે આપે બનાવ્યા અને ત્યારે એની અંદર આપે આમ તો સામાન્ય રીતે દરેક પ્રોજેક્ટની અંદર આપ જીવ રેડીને કામ કરતા હોવ છો, બરાબર, પરંતુ જે જોયા પછી લોકો વાહ બોલી જતા હોય, બરાબર, એવા કયા કયા પ્રોજેક્ટ્સ આપને લાગે? હા, એટલે આઈ વુડ સે કે બહુ ઇન્ટરેસ્ટિંગ છે એક રીતે કે મારું જે જનરેશન છે એ સોશિયલ મીડિયા પહેલાંનું અને એની સાથેનું બંને છે. એટલે એન્ડ ધેર ઇઝ અ ડ્રાસ્ટિકલ ડિફરન્સ બિટવીન દેટ. સોશિયલ મીડિયા નહોતું, ઇન્ટરનેટ નહોતું એ વખતની પહેલાંના બહુ બ્યુટિફુલ ઘરો કે બિલ્ડિંગ બનાવ્યા છે, તે વર બ્યુટિફુલ, પણ એની સ્પ્રેડ વોઝ લેસ. એટલે ખબર ના પડે. એને એસેન્સ સેમ છે. ફોર એક્ઝામ્પલ દાદા મિયા મોસ્ક બનાવી. હવે વી રિમેમ્બર કે આઈ વોઝ ડુઈંગ દાદા ભગવાન ફાઉન્ડેશન ઇન અડાલજ. એટ ધ સેમ ટાઈમ આઈ વોઝ ડુઈંગ, અમારા સત્તારભાઈ છે તો એમને ઇઝ લાઈક અ બ્રધર ટુ મી, અને એમને સરસ મસ્જિદ બનાવી હતી દરિયાપુરમાં. તો અમે દાદા મિયા મોસ્ક બનાવી. અને દાદા મિયા મોસ્ક એટલે તો ગુરુવારે, કારણ કે સૂફી હતા એટલે એમના માટે ગુરુવાર મહત્ત્વનો હતો. એટલે જનરલી નમાઝ શુક્રવારે હોય, તો આ ગુરુવારે હોય એટલે એમાં ઇમ્પોર્ટન્સ વધારે હતું. તો વી ડિઝાઇન સમથિંગ વિચ વોઝ વેન્ટ ફોર આગા ખાન એવોર્ડ ઓલ્સો. વી ગોટ ધ બેસ્ટ પબ્લિક બિલ્ડિંગ ઇન ઇન્ડિયન ગુડ એવોર્ડ્સ ઓલ્સો. તો દે વેર વેરી ગુડ. આજની તારીખમાં બધા સ્ટુડન્ટ્સ ઓફ ડિફરન્ટ કોલેજ દે ગો એન્ડ સી એન્ડ સ્ટડી. સો યુ ફીલ કે વાવ, આટલી અર્બન પોળોના એરિયામાં આટલી સુંદર એક સરસ મજાની ધાર્મિક પ્રેયર માટેની જગ્યા છે, અને ઇટ ઇઝ સ્ટીલ ટાઈમલેસ ટુડે. સો દેટ ઇઝ વોટ ઇટ ઇઝ. અને વી સ્ટાર્ટેડ ગેટિંગ અ હાઉસ એન્ડ ટુડે લેટ્સ સે under the neem tree, as you also mentioned. So see, when you design restaurant or something like that, again we think કે આ રેસ્ટોરન્ટ તો બરાબર છે, પણ હું અમદાવાદની પ્રાઇડ માટે શું કરું કે જેથી ઇટ હેઝ સમથિંગ એક્સપિરિયન્શિયલ. આઈ મીન ફૂડ તો સરસ હોય, પણ ધ એન્વાયરમેન્ટ મેક્સ અ હ્યુજ ડિફરન્ટ. સો દેટ વી હેવ લર્ન ફ્રોમ ITC, બિકોઝ વી ડીડ ITC નર્મદા. તો ITC નર્મદા કોફી પીવા જાય તો કોફી તો સરસ જ હોય, પણ તમે તમારી ગાડીમાંથી વ્હીકલમાંથી ઉતરીને તમને જે એક્સપિરિયન્સ મળે છે, ટીલ સમબડી વિલ ટેક ધેર એન્ડ બ્રિંગ યુ બેક, દેટ ઇઝ વોટ ધ મેક્સ ITC કોફીઝ બેટર. એટલે ઇવન પ્રાઇવેટ રેસ્ટોરન્ટમાં વી થોટ, એટલે અંડર ધ નીમ ટ્રીમાં ફોર એક્ઝામ્પલ વી થોટ કે અમદાવાદ એક વખતે વી હેડ લોટ્સ ઓફ મિલ્સ એન્ડ ટેક્સટાઇલ મિલ્સ એન્ડ મોઝેક ટાઇલ્સ હતા, બહુ સુંદર હતા, એક્સપોઝ બ્રિક વર્ક વોઝ ધેર. તો વી ટેક ધેટ થિંગ. નાઉ પીપલ લવિંગ ઇટ. હું આજે તમને એક્સપ્લેન કરું ત્યારે તમને કનેક્ટ લાગશે કે હા, વાત સાચી છે, પણ છતાં સબકોન્શિયસ માઇન્ડમાં ઇટ વિલ કમ. એટલે તમને એ રેસ્ટોરન્ટમાં એક જુદી જાતની આનંદ મળશે વર્સિસ
બીજી બી સરસ જ હોય છે પણ એ ડીપર થોટ્સ નથી હોતો. ઇટ ઇઝ સો જસ્ટ sake of doing some design versus some meaningful doing design makes a big difference. રાઈટ. આપણે જોઈએ કે આર્કિટેક્ચર, આર્ટ અને લેન્ડસ્કેપ આ ત્રણેયનું કોમ્બિનેશન કરીને આપે કઈ રીતના સિગ્નેચર સ્ટાઇલ આપની જે પોતાની બનાવી Right. કે જે ઇન્ડસ્ટ્રીઝની અંદર ગેમ ચેન્જર બની? I would say today's time we say that this artwork and everything is like something vertical called beyond interior designing is called styling of the things. I mean, what you see the surrounding, you have plants, the lamps are the styling. It's a beyond even interior designing. And there's a lot more thinking happens, which we have a department in our office also now. My daughter Anushri handles that. So that was it. And the nature, how to blend the nature into this. So this slowly that understanding of, I would say that understanding came little more in advance. COVID પછી આપણે બધાને ખબર પડી ગઈ કે ભાઈ નેચર તો જોઈએ જ ને. મારી લાઇટ સરસ મારા એપાર્ટમેન્ટમાં આવે તો હું એવો જ ફ્લેટ લઈશ કે મારે મોર્નિંગની લાઇટ આવતી હોય તો ધેટ એપાર્ટમેન્ટ હેઝ મોર સાયકોલોજીકલી બેનિફિટ વર્સિસ લેટ્સ સે સમબડી ઇઝ ડાઇંગ ફોર ગેટિંગ સનલાઇટ ઇન ધ વિન્ટર. તો that understanding was always there for me to I got little early awakening. So that has become little forte for us. Oh, wow. Now and then yes, people love that. We could see the end results of that. અને મને આઈ રિમેમ્બર મારો એક મિત્ર બહુ હંમેશા એવું મને કહે કે હિરેન યાર તું એટલા બધા મોટા ઘરો હવે કરે છે ને લોકોના તો તારે રેલવે સ્ટેશન જઈને સુવા જવું જોઈએ ટુ અન્ડરસ્ટેન્ડ યોર સેન્સિટિવિટી બેક રિયાલિટી ઓફ ધ લાઈફ નો કે લોકો ફૂટપાથ ઉપર સૂઈ રહ્યા છે તો મોટા તો મને બહુ ટેન્શન થાય નો સમબડી સેસ આઈ ટેક ઇટ વેરી સિન્સિયરલી બિકોઝ સમબડી ઇઝ વેન ક્રિટિસાઇઝિંગ યુ એકચ્યુઅલી ઇઝ વેલ વિશર ઓફ યુ. હિરેનભાઈ, આજના સમયમાં એક આર્કિટેક્ચર ફર્મ માટે ક્રિટિકલ બિઝનેસ રિસ્ક જે એને લેવા પડતા હોય એવા કયા કયા છે? અમે લોકો ગાંધીયન છીએ પણ પૈસાને પ્રેમ નથી કરતા. વી ડોન્ટ નો હાઉ ટુ અર્ન મની એન્ડ ધેટ્સ ધ બિગેસ્ટ હર્ડલ્સ ફોર ધ આર્કિટેક્ટ. સો દે ફોલ ઇન લવ વિથ ધેર વર્ક બટ દે આર નોટ ગુડ ઇન ફાઇનાન્સ. સો વોટ હેપન, જ્યારે ઓફિસ થોડી ગ્રો થાય ને ત્યારે સ્ટ્રગલિંગ બહુ આવે. પછી દેન યુ ડોન્ટ પે વેલ ટુ યોર સ્ટાફ, એવરીવેર યુ કટ બિકોઝ યુ આર નોટ પેડ વેલ ઓફ. અને બીજું છે આર્કિટેક્ટ્સને ગણિત ના આવડતું હોય એટલે એવું કદી સમજે જ નહીં કે હું આટલું કરીશ, આટલા જ અવર્સ જ મારા અવર્સ ઉપર તમારી જગ્યાનું રેન્ટ છે, તમારો પ્રોપર્ટી છે, તમારે પ્રોડક્ટ નાખો છે, આઈ મીન જે મટિરિયલ ખરીદો છે એ બધાની કોસ્ટ કરીને કોસ્ટ આવે એના ઉપર એક બેઝિક એનાલિસિસ કરો તો તમને બ્રેક ઇવન શું છે ખબર પડે. હવે બ્રેક ઇવન ઇઝ નોટ અ વર્ડ ઓફ ઇન આર્કિટેક્ચર ફિલ્ડ. So there are lots of struggle happens and you are not good at it. So I was also not good at it. So you end up working more, but maybe your profit and loss sheet જોશો તો તમને થશે કે what have you done. A good business will even question you કે what have you done. અને આપણે તો ભાઈ ગુજરાતી કહેવાય, ગુજરાતીમાં તો બિઝનેસનો ગુણ હોય થોડો કમ્પેર ટુ અધર્સ. સો વાય કાન્ટ વી ક્રેક દેટ પાર્ટ. So in my case, what I initially did that work was given to my account person. And my account person is a man of maths. So he started doing a better deal for business than me. So I always tell my fellow colleague કે તમને ફાઇનાન્સમાં એકાઉન્ટમાં તમને ફી કલેક્ટ કરતાં ના ફાવતું હોય, તમને એવું થાય કે એનાથી રિલેશનશિપ સ્ટ્રેચ થાય છે, તો હેવ સમ ગુડ એકાઉન્ટ પર્સન હુ ટેક્સ કેર ઓફ. પરંતુ કોઈ પણ પ્રોજેક્ટ આપની જોડે આવે તો શરૂઆતમાં એને હા પાડવી અને ત્યાંથી લઈને આખી જે બિહાઇન્ડ ધ સીન પ્રોસેસ હોય કોઈ પણ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ માટે, બરાબર છે, તો આપની થોટ પ્રોસેસ શું હોય? આપ કેવા પ્રકારના પ્રશ્નો સામે પૂછતા હો અને ક્યારે તમે હા પાડતા હો? હા, રાઈટ. એટલે આઈ ઓલવેઝ સે કે ઓલવેઝ હા કહેવામાં કશું વાંધો નથી, પણ કીપ થિંકિંગ. ઇફ યુ આર નોટ એગ્રી તો આર્કિટેક્ચરનું કામ એવું છે કે 3 વર્ષ ચાલવાનું છે, તો તમારી પાસે ટાઈમ છે. એક વસ્તુમાં તમારા ક્લાયન્ટ કહે છે જેની સાથે તમે એગ્રી નથી થતા, બરાબર, તો એનું બે વસ્તુ, આઈધર હી ઇઝ રાઇટ ઓર યુ આર રાઇટ. સો રાધર દેન ઇમ્પોઝિંગ યોર આઈડિયા, યુ અન્ડરસ્ટેન્ડ દેટ ક્લાયન્ટ્સ પર્સપેક્ટિવ અને બાય અ ટાઈમ. તો આપણે ઓવરનાઇટ તો ઓપરેશન કરવાનું છે નહીં, તો આઈ વી કીપ થિંકિંગ. એટલે મને હંમેશા એવું હોય કે કોઈ બી ક્લાયન્ટની કન્સર્ન્સ હોય અને ઇટ ઇઝ વેરી પર્સનલ, સમબડી ઇઝ વેરી ફિનિકી અબાઉટ ક્લીનલીનેસ, તો પછી મારે એના ઘરને અડીને તરત લોન કરું તો એને નહીં ગમે, તો વી હેવ ટુ થિંક સમથિંગ એલ્સ. તો હિસે મને લોન જોઈતી જ નથી, તો આપણે કહીએ હા નહીં કરીએ, પણ એઝ અ ડિઝાઇનર્સ લોન કરવી છે તો ટેક અ ટાઈમ. મે બી 3 મહિને ખબર પડી કે એમને ખાલી ઘરને અડીને લોન નથી, દૂર કરશું તો વાંધો જ નથી. એટલે ધીસ ઇઝ હાઉ વી ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધ પીપલ એન્ડ વર્ક ઓન ઇટ. એટલે મેની ટાઈમ મને સી આઈ બિલીવ, ફોર એક્ઝામ્પલ
વિથ નેચર કનેક્શન વિથ આર્કિટેક્ચર. તો અમારા ડિઝાઇનમાં મોટા ગ્લાસ હોય, રાઈટ? તો પહેલો ક્વેશ્ચન ક્લાયન્ટનો એવો આવે, એમના વાઈફનો, કે સાહેબ આ સાફ કોણ કરશે? તમે તો બનાવી દીધું, આ હોટેલ થોડી છે, મારા હસબન્ડને જોઈએ છે. પણ મને ખબર છે હસબન્ડ કરતાં વાઈફ વધારે એન્જોય કરશે, કારણ કે એ વધારે રહેવાની છે, કે હું મોટા ગ્લાસ આપીશ અને ગાર્ડનને એન્જોય કરશે. પણ અત્યારે તો એમને ટેન્શન છે બિકોઝ આ ગ્લાસને સાફ કોણ કરશે? તો એમ કહું, બેન લાસ્ટ સેટરડે ઓફ મંથ મને ફાવશે. એટલે કે એટલે વોટ ડુ યુ મીન બાય ફાવશે? તમારી સાથે હું બી હેલ્પ કરવા આવીશ ક્લિનિંગ માટે, આપણે કરી કાઢો ને, બિલીવ મી. તો દેન દેટ ઇઝ હાઉ વી જસ્ટ ફાઇન્ડ ધ નાઇસર વે. And then there are the people who were criticizing something which they are enjoying the most. So this is how it's to buy little time, understand, but don't overrule, because it is their house, not ours. So don't impose what you think, right? But believe in them and create something beautiful. આપણા ત્યાં ઘરોની ડિઝાઇનમાં કે ઓફિસીસની ડિઝાઇનની અંદર એક હોય વાસ્તુ અને બીજું આપની સાઈડથી હોય ડિઝાઇન લોજિક. Right. તો આ બંનેને મેચ કરવાની અંદર કેવા પ્રકારની ચેલેન્જ આવતી હોય અને એને તમે ઓવરકમ કઈ રીતના કરો? Right. એટલે વાસ્તુ ઇઝ અ સાયન્સ એન્ડ વાસ્તુ ઇઝ ઓલ્સો બિલીફ. હવે હાઉ યુ ટેક ઇટ. એટલે હું હંમેશા એમ કહું કે કોઈક મારા ક્લાયન્ટને કોઈ બિલીફ હોય, એ કોઈ બી ભગવાન કે ડેટીસમાં માનતા હોય, તો આઈ શુડ નોટ ડાઉટ. એટલે વેન સમબડી કમ્સ કે મારું ઘર આ વાસ્તુશાસ્ત્રી કરશે, સો આઈ વુડ 100% બિલીવ દેટ પર્સન વિધાઉટ એની ડાઉટ. એન્ડ વોટ હેપન કે મારે તો આજની તારીખમાં તો આખા નોર્થ ઇન્ડિયાથી લઈને સાઉથ ઇન્ડિયાથી લઈને એવરીવેર વી વર્ક ફોર top of the top Vastu Shastri so-called I work with him. So basically when Vastu comes, I don't see it's a struggle, it's a issue because it limit yourself perhaps એવી ફિલિંગ આવે. પણ ઓવર ધ ટાઈમ અત્યાર સુધી મેં જેટલા બી ઘરો કર્યા વિથ વાસ્તુ, એમાં મને ડિઝાઇન કોમ્પ્રોમાઇઝની કદી ફિલિંગ નથી આવી, કાઇન્ડ ઓફ થિંગ. અત્યાર સુધી આપને ઘણા બધા રિકગ્નિશન પણ મળ્યા છે, એમાંથી એવું કયું રિકગ્નિશન છે જે આપની માટે એક રિસ્પોન્સિબિલિટી ને ફરી વારંવાર રિમાઇન્ડ કરાવે? Somebody called from France and my son was in 11th standard and he said I want to design something in France and we were thinking આ કોઈકનો prank call હશે. અમારા ઓફિસમાં મહેશ્વરી બેન છે, she was saying સર કોઈનો ફોન આવે છે. તો I said ના આપણો કરણ બહુ તોફાની છે, એ કંઈક કરતો હશે તમને મને હેરાન કરવા માટે. બટ then we realized કે there was a call definitely from Skype and she wanted to come on Skype call. And then that Catherine came on the call and I always say, she said, Mr. Patel, will you design for me in France? And I say, અંદરથી તો એવું હાથ પડવાની છે ને ભાઈ, but that respect, and I realized, oh wow, what you are doing is people are appreciating across the boundary of your country now. હિરેનભાઈ, સસ્ટેનેબિલિટીની લોકો વાતો ખૂબ કરે છે, પણ એને ઇમ્પ્લિમેન્ટમાં લાવવું એ કેટલું ચેલેન્જિંગ રહેતું હોય છે? Okay, if you see sustainability or sustainable, it's an in word, it's a new word in the dictionary of making or in construction, which is very good. કારણ કે તમને કોન્શિયસ કરે છે કે તમે આજે જે કરો છો તો ફ્યુચર માટે એ કેટલું ડેમેજ કરી રહ્યું છે એના ઉપર તમે ધ્યાન રાખો ટેકનિકલ રસ્તા. આઈ સે ઇટ્સ ઇઝ નોટ ડિફિકલ્ટ બિકોઝ આપણે તો એવા જ હતા. તો વી આર ધ પીપલ હુ બિલીવ ઇન સસ્ટેનેબલ મિનિમલ યુઝ ઓફ ધ રિસોર્સિસ ઇઝ ધેર ઇન અવર DNA. આપણા કલ્ચરમાં એ વસ્તુ છે. એટલે આપણને બહારના લોકો આવીને સસ્ટેનેબિલિટી શીખવાડે એવું તો છે જ નહીં. બરાબર. આપણા પરંપરાની અંદર એટલે ભારતીયતા એ આપણા બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનની અંદર પહેલાં કેવા પ્રકારનું હતું જે વચ્ચેના સમયગાળાની અંદર છૂટી ગયું અને હવે ફરી પાછું ધીરે ધીરે આવી રહ્યું છે? યા pride to our traditional architecture is coming back in a very big way. એટલે yes, Britishers imposed their way of thinking, which was in a way also quite good because they were based in terms of our climate. એટલે બ્રિટિશના ટાઈમના જે બધા ઘરો એ લોકોએ બનાવ્યા જે ગવર્મેન્ટના એ બી સુંદર હતા કે મોટા વરંડા હોય જેથી તપે ઓછું. પણ આપણા જૂના ઘરની આપણી જે જૂની શૈલીઓના ઘરો હતા એ બી બહુ સુંદર હતા. કોર્ટયાર્ડ, આપણા અમદાવાદના પોળ હાઉસ જોઈએ કે ઇવન સાઉથ ઇન્ડિયાના તમે હાઉસીસ જુઓ કે રાજસ્થાનના કન્ટ્રી સાઇડના મડના પેલા કે કચ્છના ભૂંગા જોઈએ. તે ઓલ આર અમેઝિંગ વર્ક ઓફ આર્કિટેક્ચર. અને સેમ થિંગ ઇન હિમાલયાઝ વી કોલ કાટકુની આર્કિટેક્ચર. એમાં તમે આખું તમારું 50-60 ફૂટના તમે સ્ટ્રક્ચર્સ બનાવો છો, એમાં તમે ખિલ્લી પણ નથી મારતા અને સિમેન્ટ પણ નથી મારતા. દે આર ધ લાઈક one of the iconic structure system we have developed by ourselves.
બાય ઇન્ડિયન્સ, ઓરિજિનેટેડ બાય ઇન્ડિયન્સ. આટલા બધા અર્થક્વેક આવ્યા પછી એ મકાનો પડ્યા પણ નથી, તો દે આર પ્રોવન. સો ધોઝ are coming back. People are loving that thing. So lots of people. I mean, I just did little home for in Ahmedabad because client wanted to. They were believing Indian traditional courtyard decor with our utensil of brass, not the modern painting. We did fantastic, beautiful house, and somebody from South India came and he said, આ તો અમારા સાઉથ ઇન્ડિયાના ચેટીનાડ હોમ હોય એવું સુંદર ઘર છે. એટલે અમે તો એવું બી કહે કે લિટલ ચેટીનાડ હાઉસ ઓફ અમદાવાદનો એનું નામ બી અમે એવું આપ્યું. તો અને ઇટ ઇઝ બ્યુટિફુલ. હવે સરપ્રાઇઝિંગલી કે ઇટ વોઝ સમબડીઝ પેશન એન્ડ લાઇકિંગ, તો એ ઘર બહુ સુંદર બની ગયું, રાઈટ. હવે મેં જેના મોડર્ન ઘર બનાવ્યા છે એવા લોકો બી ત્યાં એ ઘર જો તો એમને પણ તો કે મને આવું બી કરવું છે, આ બી સારું તો થાય છે, એમાં મારી બધી લક્ઝરી તો કોમ્પ્રોમાઇઝ નથી થઈ. તો ધેટ ટ્રેન ઇઝ આઈ સી ઇઝ કમિંગ. હિરેનભાઈ, આપના મત મુજબ આવનારા સમયની અંદર આઈડિયલ હોમ ફોર 2035 એ કેવા પ્રકારનું હશે? મારા પ્રમાણે આઈડિયલ હોમ વુડ બી ઇન 2035 ઇઝ બેક ટુ ધ નેચર. કદાચ ઘરો નાના હશે અને ગાર્ડન મોટા હશે, દેટ વુડ બી ધ આઈડિયલ હોમ. રાઈટ. તો ઇટ્સ એપાર્ટમેન્ટ તો બે એવું હશે કે એની બાલ્કનીઓ મોટી હશે અને ઘર નાનું હશે. જી, રાઈટ. જે આવા યંગ આર્કિટેક્ચર ફિલ્ડની અંદર નવા ઉભરી રહ્યા છે એમને તમે કઈ બાબત શેર કરવા ઈચ્છશો? આર્કિટેક્ચર ફિલ્ડ ઇઝ લાઈક અ મેડિકલ ફિલ્ડ. એટલે ડૉક્ટરની જેમ તમે જેટલા કામ કરો ત્યારે જ તમે એને આગળ આવશો, ત્યારે જ રેકોગ્નિશન મળશે લાઈક અ ડૉક્ટર. આપણે તો આર્કિટેક્ટને એવું છે કે આખા રાતોરાત હું આખા વર્લ્ડમાં ફેમસ થઈ જાઉં, એવું નથી ભાઈ. આપણા એરિયાઝમાં કામ કરવાનું, પીપલ રિસ્પેક્ટ લાઈક અ ડૉક્ટર, યુ શુડ બી હેપી. બટ કીપ વર્કિંગ એઝ સિરિયસલી લાઈક અ ડૉક્ટર, તો તમારું રેકોગ્નિશન્સ મળશે. ઇટ્સ અ પ્રોસેસ. આર્કિટેક્ચરમાં ભણીને 2 વર્ષ કામ કરવાથી એ વિઝન નથી આવવાનું જેટલું તમે 15-20 વર્ષ પછી આવશે. એટલે ઇટ્સ અ વેરી મેચ્યોર પ્રેક્ટિસ. ધ પ્રેક્ટિસ રિક્વાયર વેરી મેચ્યોર માઇન્ડસેટ, બિકોઝ આગેન આવી શકે કે ભાઈ તમે જે કરો છો તમે એના માટે એકાઉન્ટેબલ છો, તમે રિસ્પોન્સિબલ છો, કારણ કે તમારું ક્રિએશન લોકો 50 વર્ષ સુધી વાપરશે. તો પછી એ મેચ્યોરિટી માટે તમને ટાઈમ લેવો પડે. હિરેનભાઈ, ધીરે ધીરે ઇન્ડિયન ફેમિલી સ્ટ્રક્ચર પણ બદલાઈ રહ્યા છે. Yes. એ વધુ ન્યુક્લિયર ફેમિલી ટાઈપ બની રહ્યા છે. તો એની કુલ મળીને ઘરના ડિઝાઇન ઉપર કેવા પ્રકારની અસર પડી રહી છે? રાઈટ. યસ, યુ સેડ વેરી રાઇટલી કે ન્યુક્લિયર ફેમિલી બની રહ્યા છે. માય સ્પેસ ઇઝ અ ન્યૂ વર્ડ એન્ડ વી હેવ ટુ રિસ્પેક્ટ દેટ. સો ન્યુક્લિયર ફેમિલીમાં પણ પ્રાઇવસી જોઈએ છે. એટલે જ્યારે આજે હું કોઈક યંગ ફેમિલીનું કામ કરું છું, પણ જેવા એમના બાળકો ટીનેજમાં આવે છે તો આવીને મને કહેશે કે અંકલ મારું તો રૂમ થોડા સેપરેટ કરજો ને, મમ્મી પપ્પાને બહુ ખબર ના પડે એવો. સો એવરીબડી વોન્ટ્સ માય સ્પેસ. તો અમે એવું કહીએ કે ભાઈ વાઇલ ડિઝાઇનિંગ માય સ્પેસ વી ઓલવેઝ કીપ કે બોન્ડિંગ ઓફ ફેમિલી બહુ ઇમ્પોર્ટન્ટ છે, એ સંસ્કાર છે. એટલે એના ઉપર તો કામ કરી જ લેવાનું. એટલે એવું બનાવવાનું કે સબકોન્શિયસલી દેટ બોન્ડિંગ રિમેન, પણ માય સ્પેસ પણ મળી જવી જોઈએ. બિકોઝ માય સ્પેસ ઇવન પેરેન્ટ્સ વિલ ઓલ્સો રિક્વાયર. મે બી પેરેન્ટ્સનો પેલો લવ ફોર કિડ્સ હોય એટલે ખબર ના પડે. તો સ્પેશિયલી મેની ટાઈમ લાઈક કિડ્સ આર એબાઉટ ટુ મેરેજ કરવાની એજમાં હોય ને, તો મમ્મી પપ્પાને તો બાળક જ દેખાતું હોય, પણ અમે બહુ જ કોન્શિયસ થઈ જઈએ. અને વી ડિઝાઇન દેટ લુકિંગ દેટ નેક્સ્ટ અનધર 10 years. કારણ કે 10 yearsના જે ઓવર પ્રોટેક્શન ઓન માય સન કે ડોટર, એના કારણે ફ્યુચરમાં જ્યારે ઇન્ડિપેન્ડન્ટ બનાવો ને ત્યારે જે એના માય સ્પેસમાં કન્સ્ટ્રેન આવે ત્યારે એ ના થાય એનો અમે કેર લઈ લઈએ. એટલે વી રિયલી એટલે વી સેઝ કે વેન આઈ એમ ડિઝાઇનિંગ માસ્ટર રૂમ વિથ સન હુ ઇઝ અબાઉટ ધ કોલેજમાં અબાઉટ ટુ મેરી, તો વી પુટ ડાયગોનલી એક્રોસ, વી પુટ અપ એન્ડ ડાઉન ફ્લોર. સો જ્યારે ફેમિલી ગ્રો થાય તો એમને પોતાની પ્રાઇવસી મળે. પણ બાળક આવે તો દાદા દાદી સાથે રહી શકે એનું બી પ્રોવિઝન રાખ્યું હોય, બિકોઝ દેટ બીકમ અનધર બોન્ડિંગ. સો ધીસ ઇઝ વોટ ઇટ ઇઝ હેર. ધીસ ઇઝ ફોર બિગ હાઉસ. નાના હાઉસમાં તો વી આર એબ્સોલ્યુટલી કોન્શિયસ. જ્યારે 2 બેડરૂમનું ઘર હોય ત્યારે માણસને ત્રીજો બેડરૂમ જોઈતો હોય કદાચ, રાઈટ. કારણ કે મમ્મી પપ્પા સાથે રહેશે, હસબન્ડ વાઈફ છે, અને બાળક તો એમના રૂમમાં સુઈ રહ્યો છે કદાચ. તો એ ઘરમાં હું 2 ડ્રોઈંગ અને લિવિંગ રૂમ આપું એ તો મને પોસાવાનું નથી. છતાં અમે પેસેજને એટલા મોટા કરીને એક ફેમિલી રૂમનું નામ આપી દઈએ છીએ. તો વી ક્રિએટ ધીસ. ઇવન નાના ફ્લેટમાં 2 લિવિંગ સ્પેસ આપીએ તો એકમાં દાદા દાદી વાપરતા, એકમાં વાઈફ વાપરતા. એટલે સાયકોલોજીકલી ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે સમટાઈમ આઈ થિંક કે
Architecture is a more psychology process versus actual designing. હિરેનભાઈ, જે રીતના શહેરમાંથી લોકો ગામડા તરફ રિવર્સ માઇગ્રેશન થઈ રહ્યું છે, એને લઈને આપ ફ્યુચર કેવા પ્રકારનું જુઓ છો? I have a love for reverse migration. I wish I have a courage to go and do my practice from beach, some small village in Goa, and do the work. Now with technology, who is stopping to you? I have studied in Switzerland. હું સ્વિટ્ઝરલેન્ડમાં ભણતો હતો અને મેં તો આ જોયેલું છે. આજે એક હમણાં જ લાસ્ટ મારી વિઝિટમાં આઈ વેન્ટ અને મેટ સમ આર્કિટેક્ટ કોલ્ડ પીટર ઝુમથર. પ્રિસ્કર એવોર્ડ જીતેલા છે. પ્રિસ્કર એવોર્ડ એટલે આપણો નોબેલ પ્રાઇઝ કહેવાય અમારા ફિલ્ડમાં. એક ગામમાં રહે છે દાદા અને આખા વર્લ્ડનું કામ કરે છે અને આલ્પ્સ એમની કિચનમાંથી આલ્પ્સ દેખાય છે અને ત્યાં જે એમને ક્રિએટિવિટી આવે છે એ મારા બોમ્બેના એક આર્કિટેક્ટ બિચારા બોક્સમાં રહીને કરે તો ના જ આવે. હું તો એમ જ કહું કે તમે ઉંમર થાય તો હવે તમારા બાળકો છે તો ભાઈ જઈને આવા સરસ જગ્યાએ રહો ને. યુ આર ગોઈંગ બેક ટુ ધ નેચર, બિકોઝ નેચર તમને જે હિલિંગ આપશે ને તમારી જિંદગી બીજી 5 વર્ષ લાંબી થઈ જશે. હવે શહેરનો માણસ પાછો ગામડા જાય એટલે એને તો લક્ઝુરિયસ ઘર બનાવો છે, હવે સસ્તા છે એટલે બનાવશે પણ ખરો. એટલે ઇકોસિસ્ટમ મેં ક્લેશ કરી રહ્યા છે, બિકોઝ તમે ગામડામાં રહ્યો તમારું ઘર મોટું થઈ ગયું, ગામડાના તો પોવર્ટી ત્યાં હજુ છે. એટલે દેર આર ન્યૂ impact are going to go back. So when you go back to the village or countryside, you have to go with the mindset કે મારે શહેરનો પૈસો ત્યાં બતાવવાનો નથી અને મારે રિસ્પેક્ટ કરવાનું છે નેચરને. તો બહુ જ અમેઝિંગ બને. ધીસ આઈ હેવ સીન ઇન કોરિયા, ધીસ આઈ હેવ સીન ઇન જાપાન, ધીસ આઈ હેવ સીન ઇન સ્વિટ્ઝરલેન્ડ. અનબિલિવેબલ. અને અમારા મેન્ટર આર્કિટેક્ટ છે મારિયો બોતા, એ નાના વિલેજમાંથી કામ કરે છે, આખા વર્લ્ડમાં કામ કરે છે, આખું વર્લ્ડ એમને શોધવા આવે છે. બિલકુલ. આપણે આપની સામે જ્યારે કોઈ વ્યક્તિ આવે ને કે ભાઈ મારે મારા સપનાનું ઘર બનાવવું છે, ડ્રીમ હોમ, એમની જે કલ્પના આવતી હોય અને એ આપની સામે જ્યારે પ્રેઝન્ટ કરે તો તમે પછી એમની જે ડિમાન્ડ્સ હોય એને ફૂલફિલ કરવા માટે કેવા પ્રકારની મહેનત કરતા હો? યા, એટલે ડ્રીમ હોમ અગેન બે રીતે છે. એની નીડ છે, આજે એને બધું જ જોઈએ છે તો આપો, કારણ કે એનું તો એનું ડ્રીમ છે. એટલે આજે એવું કહેશે કે ભાઈ હું તો નાના ઘરમાંથી એક જ રૂમમાંથી અમે મોટા થયા છે, હવે તો મારા ડોટરનો રૂમનો ડ્રેસ રૂમ એવો હોય કે અમારું જૂનું આખું ઘર હતું એટલું મોટું સાઇઝનું. ફેર ઇનફ ભાઈ, ઇટ્સ અ ડ્રીમ, તો વી ડુ ઇટ. પણ સબકોન્શિયસલી વિલ થિંક કે હાઉ મિનિંગફુલ ઓફ ધ થિંગ્સ ધેર. હવે આજના તારીખમાં તો આપણે લોકો યંગ ડિઝાઇનર્સ એક બાથરૂમ કરે ને એમ જ 30 લાઇટો નાખી દે છે, નાની નાની એલઈડીઝ કરીને. અમે આમાં કોન્શિયસ કોલ લીધો છે કે આપણે 20 કરતાં લાઇટના પોઈન્ટ્સ વધારે કરવા જ નથી. અને વિલ ટીચ પીપલ કે સ્ટીલ દેટ હાઉસ ઇઝ બ્યુટિફુલ. સો ધીસ ઇઝ બ્રિંગિંગ બેક દેટ એસેન્સ ઓફ લેસ યુઝ ઓફ ધ મટીરિયલ સોર્સિસ ઇવન ધો દે આર ચીપલી અવેલેબલ. આર્કિટેક્ચર ફિલ્ડની અંદર જે નવયુવાનો આવી રહ્યા છે ને ગ્રો કરવા ઈચ્છતા હો તો એમને આપ શું મેસેજ આપશો? I would say be a student for life. That is the only a tool once you use it. It's a slow process. So let's not have any hurry. You are in a good time. અમારા ટાઈમમાં જેટલી સ્ટ્રગલ હતી એનાથી તો 1/10 સ્ટ્રગલ છે. કારણ કે અમારા ટાઈમમાં તો ઇન્ટિરિયર ડિઝાઇનિંગ શબ્દ જ નવો હતો. હવે તો નાના ફ્લેટથી લઈને બધાને ઇન્ટિરિયર ડિઝાઇનર્સ રાખવા છે. તો વર્ક ઓપોર્ચ્યુનિટી તો બધી બહુ જ છે. એટલે તમે સારું કામ કરશો તો કામ તો કદી ખૂટવાનું જ નથી. ખાલી બી અ પેશન, be a conscious of doing something better. That is the thing. Otherwise, we are in a very good future. GCCI, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, પણ એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં ઘણા બધા બિઝનેસ ઓનર્સ આવે છે અને એટલે બિગ ટાઇકુન્સ પણ હોય અને સાથે સાથે યંગ એન્ટરપ્રેન્યોર્સ હોય. તો અને એમાં પણ સંદીપભાઈ એન્જિનિયર, એમની પણ આપ લીડરશિપ આપે જોઈ છે. કુલ મળીને જે રીતના GCCI ગ્રો કરી રહ્યો છે એના માટે આપનો શું અભિપ્રાય? હા, એટલે આપણી સોસાયટીમાં આવા ઓર્ગેનાઇઝેશન મેક્સ big role. They are the platform to connect with the experienced people versus newcomer. Somewhere where I can actually get. So આપણું જે ઓર્ગેનાઇઝેશન છે એના સિનિયર પીપલ જે છે એમના એલ્યુમિનાઈ છે એ બધા પાસે તો કેટલો મોટો વાસ્ટ એક્સપિરિયન્સ છે, જે હવે તો રિટાયર પણ થઈ ગયા છે. તો આ પ્લેટફોર્મ પર એ લોકો આવીને વાતો કરવા તૈયાર થશે. એટલે આવા પ્લેટફોર્મ આર ધ ઓક્સિજન ફીડર ફોર યોર લંગ્સ. એટલે આઈ એમ ઓલવેઝ હેલ્પફુલ એન્ડ થેન્કફુલ ટુ બી અ પાર્ટ ઓફ સેમ ઓર્ગેનાઇઝેશન.
થેન્ક યુ સો મચ હિરેનભાઈ, ખૂબ મજા પડી આપની સાથે વાતો કરીને. Thank you so much for inviting me and nice to meet you as well. Thank you so much, Hitans. તો આ હતા પ્રિન્સિપલ આર્કિટેક્ટ હિરેન પટેલ, જેમણે આર્કિટેક્ચરને જ પોતાના લાઈફનું પેશનને પ્રોફેશનની અંદર કન્વર્ટ કર્યું અને આ તબક્કે પણ તેઓ નીત નવું શીખીને સતત શીખીને પોતાની જાતને અપડેટ કરતા હોય છે. આઈ હોપ કે તમને પણ આજના એપિસોડમાંથી ઘણું નવું શીખવા જાણવા મળ્યું હશે. આ એપિસોડ તમને કેવો લાગ્યો અમને જરૂરથી કમેન્ટમાં જણાવો. નેક્સ્ટ એપિસોડમાં નવા વ્યક્તિ, નવા વિચારો સાથે ફરીથી મળીશું GCCI પ્રસ્તુત ગુજરાત ઉદ્યોગ જગતની ચર્ચામાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Gujarat Chamber of Commerce and Industry. Grow business. Transform Gujarat.